મિત્તલ, હા બેટા તને આ ઘરમાં ગમે તો છે ને? દાદી, આ ઘરમાં ગમે તો છે પણ પણ શું શું કેવું છે? બોલ ને, અચકાવાનું નહીં. જો હું તારી બા નહીં, તારી મમ્મી જ સમજ. તારે જે કેવું હોય ને એ બે ઝીઝક કહી દે બેટા. શું થાય છે? તને કઈ વસ્તુ જોઈએ છે કે કોઈ વાતની કમી છે બેટા? શું કામ તું આવી આમ મૂંઝાયેલી રહે? તમને એક વાત કહું બા. બોલ ને. તમે કોઈને કહેતા ના પણ. અરે નહીં કહું બેટા. મામી છે ને, હા, મારા પર ગુસ્સે બહુ કરે છે. અરે હા, રોજ મને વઢે છે. રોજ મેં ખાવા માંગુ ને તે પણ મને વઢે છે કે તારી માટે ખાવા નથી બચ્યું, ટાઈમ પર નહીં આવી જતી ખાવા માટે. એવું કરીને મને વળીને પછી કહે કે તું જતી રહી ત્યાંથી. એવું કરીને પછી એમ ભગાડી દે છે. અચ્છા, હા એટલે મામી તારા પર ગુસ્સો કરે છે? હા રસોઈ નથી બની, જમવાનું નથી આપવું, આવું બધું કરે છે? હા. તો તારે મને કહેવાય ને, આમાં મૂંઝાવાનું નહીં. તારા મામીને હું વડીશ, એમને કહીશ કે મારી મિત્તલને કંઈ નહીં કહેવાનું, સમજી? પણ પછી હું તમને કહું, પછી તમે એમને વળો, પછી ખોટું, પછી આપણા ઘરમાં પછી ઝઘડો થાય. હા બેટા, બહુ સમજ્યું છે મારી મિત્તલ. પણ બેટા, કંઈક ખોટું થતું હોય ને તો એની સામે બોલવું ને એ પાપ નથી, સમજી? આપણે અન્યાય નહીં સહન કરવાનો. હા, ક્યારેક એવું બને બેટા કે જે વસ્તુ આપણને ગમતી હોય આપણી સાથે ન થાય. જેમ કે તારા મામીને બહુ પ્રેમ કરે છે પણ મામી તને પ્રેમ નથી કરતા, પણ એ પણ ધીમે ધીમે તને પ્રેમ કરતા થઈ જશે. તારા પર ગુસ્સો પણ નહીં. આટલો મિત્તલ સાથે બેઠા છો તમે? હા, કેમ કંઈક કામ હતું? હા, આ રસોઈ શું બનાવી છે પૂછવા માટે આવી હતી. આ ઘરમાં જ્યાં ત્યાંથી બધા લઈ આવીને ભેગા કર્યા છે તો ભાંડા તો ભરવા પડશે ને મમ્મી બધાને? બરાબર છે, જ્યાં ત્યાંથી નથી લાવ્યા. ઘરમાં તારા, આદિ, તારા સસરા અને મારા સિવાય મિત્તલ જ એક નવી છે જે આવી છે. પણ તમે સાંભળ્યું તો હશે ને કે અમુક બાળકો છે ને એ એકે હજારા હોય છે. આપણી આ મિત્તલ દીકરીનું પણ એવું જ કંઈક છે. એકે હજારા છે મારી દીકરી. બસ, મને મિત્તલે બધી વાત કરી. હા મીરાવો, કે તમે એને વાત વાતમાં વળો છો, ગુસ્સે થાવ છો, એને જમવાનું નથી આપતા, પણ તમને શરમ નથી આવતી એક નાની છોકરી ઉપર આવું બધું કરતા? અને તમને આ ઘરમાં કઈ વાતની કમી છે? જુઓ, તમે જાણો છો કે તમારી નણંદ આ દુનિયામાં હાજર નથી, એટલે અમારે અમારી મિત્તલને અહીંયા લાવવી પડી. અરે આવા સમયે તો આ છોકરીને લાડકોર અને પ્રેમ આપવાનો હોય, એની જગ્યાએ તમે આવું કરો છો. મમ્મીજી, હવે તમને બધી ખબર પડી જ ગઈ છે ને, તો હું પણ હવે આ ઢોંગ કરવા નથી માંગતી. સારું થયું કે આ મિત્તલે બધું જ કહી દીધું. તો સાંભળો મારી વાત. મને આ છોકરી આ ઘરમાં પસંદ નથી. નફરત કરું છું એનાથી હું. અરે મને તો ક્યારેક ક્યારેક એમ થાય છે કે આ જીવતી શું કામ રહી ગઈ. અફસોસ કરું છું આ વાતને લઈને કે આ છોકરી આપણા ઘરમાં છે. મીરાબો, તમે આ શું બોલો છો? એનું ભાન છે તમને? અરે મિત્તલે તમારું શું બગાડ્યું? એ છોકરી કોઈ કામ તમને વધારાનું ચિંતી નથી. હા, એનું બધું કામ હું કરી લઉં છું, છતાંય તમને મિત્તલ નડે છે. માનો કે કાલે ઉઠીને તમારી જ બેનની દીકરી હોત તો એને અહીંયા લાવી પડી હોત તો? એ અહીંયા ના આવત ને, કારણ કે જો મારી બેનની દીકરી હોત ને તો તમને પણ એટલો બધો પ્રેમ તો ન જ આવતો હોત જેટલો મિત્તલ પર આવી રહ્યો છે. તમારે આની જે વ્યવસ્થા કરવાની હોય ને એ ફટાફટ કરો મમ્મી. મને આ છોકરી આ ઘરમાં પસંદ નથી. જાજા દિવસ મિત્તલ અહીંયા રહેશે તો ન છૂટકે મારે બિસ્તરા પોટલા ભરવા પડશે. તમને પસંદ હોય કે ન હોય, પણ મિત્તલ આ ઘરમાં જ રહેશે. અને તમે જે બિસ્તરા પોટલા ભરવાની ધમકી આપો છો, તો જ્યારે પરણીને આવ્યા ત્યારે તો કહેતા હતા કે આ ઘરના તમામ સુખ મારા અને દુઃખ પણ મારા. તો અત્યારે જ્યારે આપણું પરિવાર આ દુઃખના સમયમાંથી પસાર થઈ રહ્યું છે અને મારી મિત્તલને આપણે અહીંયા લઈ આવ્યા છીએ, તો એને સાચવવાની જવાબદારી આપણી નહીં? મમ્મી, આ જે સુખ અને દુઃખની વાત હતી ને એ ફક્ત આપણા પરિવાર પૂરતી હતી, પારકાવા માટે નહીં. જો આ પ્રેમથી કહી રહી છું તો માની જાઓ. મિત્તલના ઢસેડા મારાથી નથી થતા. જો મિત્તલ આ ઘરમાં રહેશે ને તો એનું કોઈ કામ હું નહીં કરું. ઇવન એની રસોઈ, કપડાં, કંઈ પણ.
તમારાથી સચવાતી હોય તો રાખો, નહીંતર આ મિત્તલનો રસ્તો કરી લો. મીરા, જોયું બા, આવું કરે છે મામી મારી સાથે રોજે. જોયું બેટા, હવે તું ચિંતા નહીં કર. જ્યાં સુધી આ ઘરમાં તારા બા દાદા છે ને, તને ઊણી આંચ પણ નહીં આવે. હા, અરે પણ શું થયું? જુઓ ને, આપણી મિત્તલ, હા, આપણી મિત્તલ ઘર છોડીને જતી રહી. અરે શું વાત કરે છે? હા હા, તમને ખબર છે, આ ચિઠ્ઠી મૂકતી ગઈ. શું લખ્યું છે આમાં, એમ કે ને? આમાં લખ્યું છે કે નાના ને નાની, હું તમને બહુ જ પ્રેમ કરું છું, પણ હવે હું આ ઘરમાં નહીં રહી શકું. મામીના ત્રાસથી કંટાળી ગઈ છું. હવે હું આ ઘર છોડીને જઈ રહી છું. તમે માનશો, છોકરીએ બધો જ બળાપો આમાં કાઢ્યો છે. આવડી નાની છોકરી ઘર છોડીને ક્યાં ગઈ હશે? આપણી મિત્તલ ક્યાં ગઈ હશે? અરે એ કઈ ખોટું પગલું ન ભરી લે તો સારું. તમે આવું નહીં બોલો. મેં તો જ્યારથી આ ચિઠ્ઠી વાંચી છે ને, ત્યારથી જ મારું મગજ કામ નથી કરતું. અરે એ નાદાન બાળક છે, જો કઈ ભૂલ કરી બેઠી તો આપણે ટીલી લાગી જશે. અરે ટીલી નહીં, મા વગરની દીકરી છે. આપણી દીકરી ગઈ પછી આપણે એને અહીંયા લઈ આવ્યા, પણ મીરા વહુએ ક્યારેય એને પ્રેમ જ ન આપ્યો, એને પોતાની દીકરી જ ન ગણી. એવી સ્ત્રી છે આ, એક સ્ત્રી થઈને બાળકની વેદના ન સમજી શકે? એક બાળક પ્રત્યે એને જરાય લાગણી ન થઈ? અરે આપણી મિત્તલ તો બિચારી પ્રેમની ભૂખી છે. એને કદાચ પ્રેમથી બે બોલ બોલો ને તો એ આપણી થઈ જાય. આદિના બાપુ, મને બહુ ચિંતા થાય છે. હા, મિત્તલ ક્યાં ગઈ હશે, કઈ બાજુ ગઈ હશે? અને પાછું લખ્યું છે કે નાના નાની, હું જ્યાં હોઈશ ને ત્યાં સુખી અને ખુશ હોઈશ. તમે મને શોધવાનો પ્રયત્ન નહીં કરતા. અરે બિચારી એકલી ક્યાં રખડતી હશે, શું ખાતી પીતી હશે? અરે ખાવા પીવાનું ક્યાં કરો છો? આ છોકરી ની હાલત શું હશે? તમને તો ખબર છે ને, જમાનો કેટલો ખરાબ છે. મારી મિત્તલ સાથે કઈ ઊંધું ન થઈ જાય. હે ભગવાન, હે શ્રીજી બાબા, એની રક્ષા કરજો. હું ખરેખર મને મારી મિત્તલની બહુ ચિંતા થાય છે. આ મીરા વહુએ શું કર્યું કે આ છોકરી ઘર છોડવા પર મજબૂર થઈ ગઈ? આપણી દીકરી કાજલ તો આ દુનિયામાં ન રહી, પણ એની એક નિશાની હતી, એને પણ આપણે સાચવી ન શક્યા. હું શું કહું છું, તમે કઈ કરો ને, આપણે મિત્તલને ગોતીએ. મિત્તલને લાવી તો પડશે ને પાછી. જો પછી નહીં ગમે ને તો આપણે આ ઘર છોડીને જતા રહીશું મિત્તલને લઈને, પણ એને ગોતવી તો પડશે ને. પણ એને પેલા ગોતવા તો જઈએ. એ ક્યાં નીકળી ગયો છે કોને ખબર? આપણે ગામમાં બધાને પૂછીએ તો એ જતા જોઈ છે, અને એની દિશા પકડીએ કઈ દિશામાં ગઈ છે, અને જલ્દી ચાલ એને ગોતી લાવી આપણે. અરે આપણે ગોતીએ, તમે વિચાર તો કરો એ કઈ બાજુ ગઈ હશે. હું શું કહું, આપણે આદિને કહીએ. તમે આદિને વાત કરો કે એ મિત્તલને ગોતીને લાવે. તમે ને હું આ ઉંમરે ક્યાં ક્યાં દોડીશું મિત્તલને ગોતવા માટે. પણ કઈ એને ગોત્યા વગર તો પગ ઉપર પગ ચડાવીને બેસાશે નહીં ને. આદિને કહીએ તો આદિ પણ ગોતશે. એક દિશામાં આપણે પણ તપાસ કરીએ ને. હા, આપણે પણ તપાસ કરીએ, પણ આપણે ક્યાં ગોતીશું? મિત્તલે તો કાંઈ લખ્યું નથી, ખાલી એટલું કહ્યું કે હું ઘર છોડીને જાઉં છું. નાના નાની, તમે મને બહુ પ્રેમ કરો છો, હું પણ એટલો જ પ્રેમ કરું છું. મિત્તલ, તું હિંમત રાખ,
એ મળી જશે, એ ક્યાંક નજીકમાં જ હશે. આપણે પહેલાં તો સોસાયટીના ગેટ ઉપર પેલા વોચમેન કાકાને પૂછીએ કે મિત્તલને તમે જતા જોઈ છે. અરે આપણે કોઈને પણ પૂછીએ, પણ મને મારી મિત્તલ જોઈએ. હું મારી દીકરી કાજલને તો ગુમાવી બેઠી છું, પણ મિત્તલને ગુમાવવા નથી અરે માંગતી. તારે મિત્તલ જોઈએ છે તો મને પણ જોઈએ છે. એ ગોત્યા વગર મળવાની છે. હા, ગોત્યા વગર તો નહીં મળે. તમે આદિત્યને કહો, મીરા વહુને કહીશ ને તો એ તો ખુશ જ થશે. એ તો એવું ઈચ્છતી જ હતી કે મિત્તલ આ ઘરમાં ન રહે, આ ઘરની બહાર નીકળી જાય, અને એની ઈચ્છા પૂરી પણ થઈ. મારી દીકરી, મારી ફૂલ જેવી બાળકી આ ઘર છોડી દીધું. આપણે આદિ પાસે જઈએ, આદિને એક બાજુ ગોતવા મોકલીએ, એક બાજુ આપણે જઈએ. ચાલો ચાલો, બોલ. મળી જશે. ચાલ. હા, આપણો આદિત્ય હજુ કેમ ના આવ્યો? મને સમજાતું નથી. આદિત્ય હજુ કેમ ના આવ્યો? આપણે ગોતી આવ્યા મિત્તલને, મિત્તલ કશે ન મળી. હું કહું, ચાલો ને આપણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીએ. આપણી મિત્તલ ક્યાં હશે? બધે જ ગોતી વળ્યા, બજારમાં, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, કશે દેખાણી નહીં. સ્કૂલમાં ગયા, એના ટ્યુશનમાં ગયા, કોઈ તું જગ્યાએ. શાંત થઈ જા. એટલું બોલ 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 કરે. આદિત્ય આવે ને પછી જોઈએ, જરૂર પડે તો પોલીસ સ્ટેશન જઈ આવશો. જરૂર પડે તો ને, નહીતર મારી વાત સાંભળો ને તમે, પ્લીઝ પ્લીઝ. અરે કદાચ આદિત્યને મળી જાય તો? આદિત્ય, પણ આદિત્યને ફોન કરું છું ને તો એ ફોન પણ નથી રિસીવ કરતો. જો ફોન રિસીવ કરી લે ને તો મને એમ નિરાશ થઈ જાય કે આપણી મિત્તલ મળી ગઈ છે ને એમ કેમ પાછી આવી રહી છે. એ ટેન્શનમાં હોય એટલે ફોન ના ઉપાડતો હોય. આવશે હમણાં, થોડી વાર થોડ ને. આદિત્ય, મિત્તલ, અરે શું થયું? મિત્તલ, મિત્તલ, શું થયું મિત્તલને? હા, અરે મિત્તલ, મિત્તલ બેટા, મિત્તલ, મિત્તલ, અરે આદિ, આદિ, મિત્તલ, મિત્તલ બેટા, હા ખોલ ને બેટા, હા શું થયું છે આપણી મિત્તલને? શું થયું છે મિત્તલ? આદિ, આદિ બોલ ને, આ મિત્તલ કેમ ઉઠતી નથી? ઉઠ ને મિત્તલ. ક્યારે આંખ નહીં ખોલે. હા, હા, શું? એને પોતાનું જીવન ટૂંકાવી દીધું. હા, અરે આદિત્ય, તું શું બોલે છે આ? સાચું બોલું છું પપ્પા, સાચું બોલું છું. અમે લોકો બધી જગ્યાએ ગોતીને આવ્યા, પણ એ ત્યાં કોઈ જગ્યાએ ક્યાંથી મળે? અરે એ તો એક ખૂણામાં હતી. તપાસ કરી તો ખબર પડી કે આ આપણી મિત્તલ છે. શું થયું મિત્તલને? તું ના પૂછતી કઈ. હા, તારા લીધે જ આ બધું થયું છે. તારે તો આજ જોતું તું ને. લે જોઈ લે. હા, મિત્તલ પડી, મરી ગઈ. હા, ખુશ થઈ તું? અમે દીકરી તો ખોઈ હતી, એક જ નિશાની હતી, એ પણ ન રહી અમારી પાસે. હા, અરે શું માંગતી હતી તારી પાસે? હા, કઈ માંગતી નહોતી તારી પાસે. જઈને જે કઈ કામ ચિંતી હતી એ પોતે કરી લેતી હતી, અને મામી મામી કહીને હા તને બોલાવ્યા કરતી હતી, પણ તને એના પ્રત્યે જરા પણ લાગણી ન જાગી, જરા એના પ્રત્યે તને પ્રેમ ના આપ્યો. આદિ, મને થોડી ખબર હતી કે આવું કંઈ થશે, પણ હું તમારા બધાની માફી માંગુ છું. માફી માંગે શું થશે? મિત્તલ પાછી આવી જશે. હા, માંગ માફી. મિત્તલને ઊભી કર ઊભી. મીરા વહુ, હું તમને કહેતી રહેતી હતી કે મારી દીકરીનું કામ હું કરી લઈશ, પણ તમે એને ન બોલો, પણ તમે માન્યા નહીં. ના ના, મીરા વહુની વાત આપણે ન માન્યા. એ તો સાચું કહેતા હતા કે એના દાદા દાદીને સોંપી દો. સારું થાત જો સોંપી દીધી હોત ને ત્યાં તો જીવતી આજે તો હોત. જીવતી તો હોત. મારી નાખી આપણે. એને હેરાન કરવામાં કઈ બાકી નથી રાખ્યું. ખબર નહીં કેમ હંમેશા એને ખીચાયા કરતી, મેણા મારતી, મારી સાથે ઝઘડો કરતી.
અરે હું તો સહન કરી લે અને કરતો જતો ને, પણ આનો શું વાંક હતું? કહ્યું ને કે મારી ભૂલ થઈ ગઈ. હવે હું મિત્તલને થોડી પાછી લાવી શકું, પણ હવે હવે આવું કંઈ ક્યારેય નહીં થાય. બસ નીકળી જા ઘરમાંથી. શું હવે થવા માટે બાકી પણ શું રહેવા દીધું છે તમે? આદિ સમજવાની કોશિશ કરો પ્લીઝ. હવે આવું કોઈ દિવસ કંઈ નહીં કરું. સમજવાની કોશિશ તું કર. અમારું ઘર છોડીને જતી રહે તો આ ઘરને લાયક જ નથી ને. પોલીસ કેસ થશે ને તું જ ફસાય. પ્લીઝ એવું નહીં કરતા. મમ્મી પપ્પા પ્લીઝ. બસ હવે એક શબ્દ પણ નહીં. બસ એમ પણ અમારી પાસે હવે ખોવા માટે કોઈ વસ્તુ નથી બચી. ચા નીકળ આ ઘરમાંથી. આદિ પ્લીઝ, હું ક્યાં જઈશ? કોના ઘરે જઈને કહીશ કે મને રાખો એમ? તો એ પણ એ જ કહેતી હતી, પણ બોલતી નહોતી કે મારું કોણ, હું ક્યાં જઈશ. ત્યારે તને સમજણ ના પડી કે એ ક્યાં જશે. હવે જે થઈ ગયું એ તો થઈ ગયું ને. હા, જે થઈ ગયું એ તો થઈ ગયું. વિદા, ચાલ નીકળ, ચાલ નીકળ, અરે નીકળ. આદિ આદિ પ્લીઝ આદિ. મિત્તલ